મૈયા પોતાના લાલાને નજર ન લાગે એટલે આરતી ઉતારે છે. એમાં બે ભાવ સંમેલિત છે. ગોપીજનો જે વિરહ છે કે અમે ક્યારે લાલાના દર્શન કરીએ, અને નંદ ભવનમાં દોડતી દોડતી મંગલાના દર્શન કરવા જાય છે. અને કૃષ્ણ કનૈયા બલદેવના દર્શન કરી અને જે પોતાની આરતી, પોતાનો ભાવ, પોતાનો વિરહ એનો શમન કરે છે. મૈયા આરતી ઉતારે છે. અને ત્યાર પછી ગૈયા ગૌશાળામાં જાય છે. પોતે શ્રી ગાયનું દૂધ આરોગે છે, કેમ કે ઠાકોરજીને ગૈયા બહુ પસંદ છે. શ્યામ સુંદર ગૈયા પાસે જયા વગર એમને આનંદ જ નથી આવતો. યશોદા મૈયા તો છે, પણ ગૈયા પણ એટલી જ વાલી છે. એટલે ગૈયાનું દૂધ એ રીતે ધરાય છે. આપણે ત્યાં મંગળાની અંદર કોઈ દિવસ કેસર, ઇલાયચી, બદામ, પિસ્તાનું દૂધ ધરાતું નથી, કારણ કે યશોદાજીના દૂધનો ભાવ છે અને ગાયોના પણ દૂધનો ભાવ છે. તો આ રીતે વાત્સલ્ય ભાવથી શરૂઆત. પછી યશોદા મૈયા શૃંગાર કરે છે. યશોદા મૈયા શૃંગાર કરી અહીંયા દ્વિભાવ છે. ગુપ્ત ભાવ સ્વામીજીનો પણ છે કે પ્રભુ યશોદા મૈયા પાસેથી બીજા ભાવે શ્રી સ્વામીજી પાસે જાય છે અને શૃંગારના જે વેણુ ધરાય છે, વેણુજી, એ આખું સ્વામીજી જે બિરાજે છે એમની પાસે જઈને એ વેણુ ધારણ કરે છે. ત્યારબાદ રાજભોગ આવે છે. રાજભોગમાં પણ ઉભય ભાવ, મધુર ભાવ અને વાત્સલ્ય ભાવ, બંને ભાવથી રાજભોગ પોતે આરોગે છે. તો એમાં રાજભોગની અંદર આખી દૂધઘરની સામગ્રી ધરાય છે. ત્યાં પણ દૂધનો કટોરો અને બધું ધરાય છે. અંસખડી આવે છે, સખડી આવે છે. રાજભોગ એ બહુ મુખ્ય, આખા અષ્ટયામ સેવા પ્રકારમાં સૌથી મોટો મુખ્ય ભોગ હોય તો રાજભોગ કહેવાય છે. કોઈ પણ તમે કાર્ય સેવા ન કરી શક્યા હોય, પણ રાજભોગ જો તમારા ત્યાં સખડીમાં થતા હોય તો એને ધરવાનો આગ્રહ હંમેશા રાખવો. અમારા વલ્લભકુળમાં પણ રાજભોગ ધરવાનો આગ્રહ બધા વલ્લભકુળ રાખતા જ હોય છે. તો આ રીતે આખો પ્રકાર રાજભોગમાં બંને સ્વામીજી અને યશોદાજી બંનેના ભાવથી સંમેલિત આખો રાજભોગનો પ્રકાર આવે છે. અને પછી રાજભોગના દર્શન છે. એમાં હવે તમે કીર્તનો બધા સાંભળજો. ભલે હી મેરે આય હો, સાત્વિક ગોપીજન. સાત્વિક ગોપીજનો કહી રહ્યા છે કે આપ ભલે પધાર્યા મારા ત્યાં. એમાં અનત ન જઈએ, રહીએ મેરે હી મહેલ, એસી ધૂપન મેં જાને ના દઉંગી. તામસ ભાવ, તામસ ગોપીજનો જે બધી છે એ કહે છે કે હું જાને જવા નહીં દઉં તમને આવી ધૂપમાં, તમારે અહીંયા જ રહેવું પડશે. વેણુજી લઈ લીધા કે હવે જઈને બતાવો મને. તો એ જે આખો ભાવ છે આ બધા રાજભોગની અંદર. ઉસીર મહલ, પછી ચલો સખી, કુંજ ગોપાલ જહાં, અને પછી બેઠે હરિ રાધા સંગ, કુંજ ભવન અપને રંગ. આ બધા સુંદર રાજભોગના પદો. રાજભોગ દર્શન, એમાં પોતે પ્રિયાજી શ્રી રાધિકાજી પાસે પોતે બિરાજમાન થઈ રાજભોગ દર્શન, એટલે ત્યાં મધુર ભાવ આખો આવે છે. સજાવટ પણ મધુર ભાવની છે આખી રાજભોગની. તો મધુર ભાવથી આખો પ્રભુને ત્યાં લાડ લડાવવામાં આવે છે. અને પછી ઉત્થાપન, ગ્વાલ બાલ સાથે પ્રભુ ગાયોને ચરાવવા, ગોધન. નંદરાયજી એની એટલી બધી ગાયો. હવે ગોધનમાં શું આવે? ગાયો પણ આવે, બકરીઓ પણ આવે, ભેંસો પણ આવે, આ બધું જ આવે. પણ ગાય મુખ્યત્વે. પણ ઠાકોરજી બધાને ચરાવવા જતા ગ્વાલ બાલ સાથે. અને ત્યાં અનેક સુંદર સુંદર લીલાઓ ગ્વાલોને
ગ્વાલોના ભાવનું પોષણ કરવા, ગાયોના ભાવોનું પોષણ કરવા, કેમ કે ગાયો પણ પ્રભુને બહુ જ પ્રેમ કરતી. ગાયો પણ વિચારતી કે અમને ક્યારે પ્રભુ અમારા માથે હાથ ફેરવશે, અમારું દૂધ પીશે, અમને ખૂબ પ્રેમ કરશે. અને ત્યાં પણ વેણુનાદ કરતા. વેણુનું એક સ્પેશિયલી ગાયો માટે જ પોતે કરતા, ગાયો માટે. અને ત્યાં ગ્વાલ બાલ સાથે ગાલોનો પણ પોતે ભાવ પોષણ કરતા. એટલે સખા ભાવે ત્યાં બિરાજમાન થઈ સખાઓનો પણ એમને પોતાનો રસ આપતા. ત્યાં જ શ્રી યમુનાજીના કિનારે, શ્રી યમુનાજીની ત્યાં યમુનાજીના કિનારે જઈ શ્રી યમુનાજીની અંદર પોતે ખૂબ સુંદર ક્રીડાઓ ગ્વાલ બાલ સાથે સુંદર કરતા. એમાં જની એક છે નાગદમન લીલા, જે નાગ ઉપર જે બિરાજમાન થઈને નૃત્ય કર્યું. અને આપણે ગુજરાતીમાં તો પેલી કહે છે જલકમળ છાણી બાલા સ્વામી અમારો જાગશે, આખી લીલા એની જ છે નાગદમન. અમારે ત્યાં વડોદરામાં એ સ્વરૂપ બિરાજે છે. તો નાગદમન લીલાની એ જે આખી ક્રીડા એ પોતે ગ્વાલ બાલ સખા સાથે ગીલી દંડો ને બધી ઘણી બધી સુંદર લીલાઓ કરતા, પોતે ખેલ કરતા. તો શ્રી યમુનાજીના કિનારો પણ એ રીતે અનુકૂળ રહેતો ઠાકોરજીને. શ્રી ગિરિરાજજી ઉપર પોતે જ્યારે પધારતા ગૌચારણ કરવા, ત્યારે શ્રી ગિરિરાજજી ફલ ફૂલથી શ્રી ઠાકોરજીનું સેવા કરતા. ગિરિરાજજી પોતાની શિલાઓને એટલી મૃદુ કરી દેતા કે ઠાકોરજીના ચરણ કમલને કોઈ પણ પ્રકારનો શ્રમ ન પડે. અને એટલા ફલ ફૂલ પોતાના અંદરથી નીચે એ ગિરિરાજ બાવા અંદર અરોગાવતા ઠાકોરજીને. તો શ્રી ગિરિરાજજી પણ આ રીતે જ્યારે વનમાં પધારતા ત્યારે ગિરિરાજજીને પણ સેવા કરવાનો લાભો મળતો. આ ઠાકોરજી ગોચારણ લીલામાં કેટલા બધા ના ભાવનું પોષણ કરતા હતા. જેમ રામા અવતારમાં વનવાસ દરમિયાન કેટલા બધા જીવોનો ઉદ્ધાર કર્યો. જો શ્રી રામચંદ્રજી વનવાસ ન કર્યો હોત તો આ બધાનો ઉદ્ધાર પણ ન થઈ શક્યો હોત. એવી જ રીતના કૃષ્ણાવતારની અંદર પોતે ગોચારણ લીલામાં સખાઓ સહિત શ્રી ગિરિરાજજી, શ્રી યમુનાજી, ગાયો, ગોધન બધાનો વિચાર કરી. એમાં જ આ બધી ઋષિ પત્નીઓને બધા મળ્યા. આ બધાનો એ ગોચારણ સમયમાં એ વન લીલામાં શ્રી ઠાકોરજીએ બધાનું ભાવ પોષણ કૃપા દ્વારા કર્યું છે. સુંદર વેણુનો નાદ કર્યો છે. આ વેણુનાદ ગોપીઓને ડાયરેક્ટ સંભળાતો. આજે તમે દૂરદર્શન, દૂરભાષ જે તમે આપણે મશીનથી સાંભળીએ છીએ, પણ ભગવાનની કૃપા એવી હતી કે ગોપીજનો એ શ્રી ઠાકોરજી ગોચારણ કરી રહ્યા છે એના એમને દર્શન પણ થતા અને એમના શ્રવણ પણ થતા. એવું શ્રી ઠાકોરજીએ એમના પર કૃપા કરી આ વ્યવસ્થા પણ કરી આપી. કેટલા ભાગ્યશાળી ગોપીજનો કે પ્રભુ ગોચારણ કરી રહ્યા છે, પોતે દર્શન કરી રહ્યા છે. તો આ દર્શનનો પણ અનુભવ ગોપીઓને મળતો. તો આ પ્રકારે સખા ભાવથી આખું ગાયો સાથેનું આખું જે પ્રકાર છે એ આપણો ઉત્થાપનનો છે. ઉત્થાપનમાં ફલ ફૂલ ઠાકોરજીને ભોગ આવે. કેમ કે વનમાં ફલ જ પ્રાપ્ત થાય. ઉષ્ણકાલના સમય હોય એટલે પ્રભુ છાક લીલા કરે. તો છાક પોતાના ઘરેથી બધી માઓએ, ગોપીજનોએ ગ્વાલ બાલ માટે કંઈ પણ બધું બાંધીને આપ્યું હોય ભાતું, એ લઈને આવે. દહીં, દૂધ, છાછ, માખણ બધું બનાવીને આપે. ગોપીઓ એ પ્રેમથી આપે કે મારા ઠાકોર, અમારા લાલા પણ શ્યામ સુંદર પહેલાં ખાશે, પછી અમારા બાળકો ખાશે. તો ખાસ પ્રેમથી પ્રભુ માટે એમના બાળકોને એ ભાતું બાંધી આપતી. અને એ છાક લઈ અને બધા બાળકો આવતા અને પિકનિકની જેમ પ્રભુ છાક લીલા એટલે આજના જમાનાની પિકનિક. તો પ્રભુ પિકનિક કરતા વનમાં.
તો આવી ઉષ્ણકાલની એક સુંદર લીલા, મીઠો મદન ગોપાલ, બધી છાક લીલા તો કેટલી બધી સુંદર છે. તો ઠાકોરજીની એ લીલાઓ કેટલું સુંદર, ગ્વાલ બાલ સાથેનું, સખાઓ સાથેનું, કે મીઠો મદન ગોપાલ આજ દધી મીઠો મદન ગોપાલ. જેને નહીં આવ્યું હોય એ મારી હથેલી ચાટ. શું એના ભાગ્ય હશે કે ઠાકોરજીની હથેલીની અંદર પોતાનું પ્રસાદી લીધેલું અધરામૃત એ સખાઓને કહ્યું કે તમે મારી હથેલી ચાટો. શું કૃપા છે એ છે ઠાકોરજીની, કેટલી કૃપાયુક્ત, કેટલી પુષ્ટિ લીલા છે આખી આ, કે આ આજ દધી મીઠો મદન ગોપાલ, જીને નહીં આવ્યો મેરી હથેલી ચાટ. અને કહે છે કે આપને અમે જાણીએ છીએ, પરમાનંદાસજી શું કહે છે કે અમે જાણીએ છીએ કે ત્રિભુવનના ભૂપ છો, પણ આજે સખાઓ સાથે, ગ્વાલ બાલ સાથે બાળક બનીને બેઠા છો અને બાલ લીલા કરી રહ્યા છો. આ તો અમે તો આપનું સ્વરૂપ જાણીએ છીએ, છતાં પણ આપનું આ સુંદર બાલ સ્વરૂપ જોઈને, સખા ગ્વાલ બાલો જોઈને આ કરી રહ્યા છે. તો આખો ઉત્થાપન ભોગ. હવે તમે એમ પણ વિચારશો ને, 3 આ જે બપોરનો સમય છે ને, 3 થી 4નો, ત્યારે ઠાકોરજી ફલ ફૂલ આરોગે. એ સમયે ફ્રૂટ્સ ખાવાનો બહુ આયુર્વેદે બહુ કહ્યું છે કે બહુ જ સારો સમય છે ફ્રૂટ્સને ખાવાનો. સંધ્યાકાલ પછી જો આપણે ફ્રૂટ્સ ખાઈએ તો એસિડિક થઈ જાય. તો આ ફલફૂલ ખાવું એ એટલું સુંદર ગણાયું છે. આપણા પુષ્ટિ માર્ગની અંદર બધી જ વસ્તુ આયુર્વેદ પ્રમાણે પણ છે. આખી ઋતુ અનુસાર બધી સામગ્રીઓ આવે છે. અત્યારે જુઓ તો ઉષ્ણકાલની અંદર જાત જાતના બધા રસ આવે. કેટલા સુંદર રસો, જેટલા પણ હમણાં આવતા હશે, બધા રસો પ્રભુને ધરવામાં આવે છે, પનો ધરવામાં આવે છે, જેનાથી આપણું શરીર ઠંડુ રહે, ગરમ ન રહે. તો આ બધી વસ્તુનો વિચાર એક બહુ જ સુંદર રીતે કરવામાં આવ્યો છે કે ઋતુ અનુસાર આખું ઠાકોરજીનો ક્રમ છે. અને એ જ ક્રમ આપણે પ્રસાદી લઈએ એટલે આપણો પણ ક્રમ સચવાય, આપણું પણ શરીર સચવાય. તો આ એક બહુ સુંદર વસ્તુ બતાવી. તો ગ્વાલ બાલ સાથે ઉત્થાપનનો ક્રમ બતાવ્યો. અને પછી પ્રભુ જ્યારે પાછા ફરે છે સંધ્યામાં, ત્યારે યશોદાજી પોતાના લાલાની આરતી ઉતારે છે કે મારો લાલો કેટલે બધે ઠેકાણે જઈને આવ્યો છે. તો એ વિરહની આરતી છે અને ઓવારણા પણ પોતે લે છે. તો એ આરતી વ્રજભક્તોની પણ છે કે ત્યાંથી પધાર્યા છે પ્રભુ. તો સંધ્યા આરતીનો સમય થયો, સંધ્યાનો સમય થયો.